ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ 4 આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો શું કીધું છે કે આદેશની રીતનો ઉપયોગ કરી, કઈ રીત? તો કે આદેશની રીત. બરોબર. શું કરવાનું છે કે જે સુરેખ સમીકરણ છે બરોબર, તો એનો ઉકેલ આપણે શોધવાનો છે. અહીં આપણને બે સમીકરણ આપેલા છે, 7x - 15y = 2 અને બીજું આપેલું છે x + 2y = 3. અહીં આપણે કોઈ પણ એક સમીકરણને લઈશું અને તેમાંથી આપણે કોઈ પણ ને x અથવા y ને આદેશ તરીકે લઈશું. તો અહીં આપણે સમીકરણ x + 2y = 3 નો ઉપયોગ કરી આદેશ લઈશું. હવે શું કરીશું તો કે આદેશ લેવાનો છે x અથવા y નો. તો અહીં x + 2y = 3 છે, માટે આપણે શું કરીશું 2y ને બરાબરની સામે લઈ જઈશું, એટલે શું થઈ જશે +2y છે માઈનસ થઈ જશે, માટે x બરાબર શું થશે 3 - 2y થશે. તો આપણને x બરાબર કેટલી કિંમત મળી સમીકરણ સ્વરૂપે 3 - 2y. હવે સમીકરણ જે આપેલું હતું એના સિવાયનું સમીકરણ, તો કોઈ પણ બીજું સમીકરણ લઈએ, 7x - 15y = 2. બરોબર ને? તો જે સમીકરણ 1 છે, સમીકરણ 1 માં x ની કિંમત તો કેટલી હતી 7x - 15y = 2. તો જ્યાં x છે ત્યાં x જે આપણે આદેશ મળ્યો કેટલો 3 - 2y. તો 7 ઇન્ટુ એટલે કે કૌંસમાં 3 - 2y ઓછા 15y = 2. અહીં આપણે કૌંસ છોડીશું એટલે 7 * 21 અને 7 * 2 14 થશે. એટલે શું મળે આપણને 21 - 14y. હવે -15 તો હતા જ, બરાબર 2. અહીં જોઈ શકાય છે કે +21 છે બરાબરની સામે જાય એટલે શું થશે તો માઈનસ થશે. બરાબર. તો 2 - 21 લખાશે. અને અહીં બંને સંખ્યા ઋણ છે, 14y અને 15y બંને કેવી છે ઋણ છે. તો બંને ઋણ સંખ્યાઓ છે, એમાંથી આપણે શું કરીશું કે સંખ્યાઓનો સરવાળો થશે, કારણ કે સંખ્યાઓ ઋણ છે. અથવા તો બંનેનો ચિહ્ન સામાન્ય નીકાળી દઈએ અને સંખ્યાનો સરવાળો કરીએ તો પણ આપણને શું મળશે તો 29y મળશે. તો અહીં આપણને -29y મળે છે. અને 2 - 21, 2 - 21 એટલે આપણને ખબર છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે જવાબ શું મળશે આપણને માઈનસ જ મળશે. તો 21 - 2 કરીએ એટલે 19 થાય, પણ 21 કેવા હતા તો કે માઈનસ હતા, એટલે શું મળશે -19. બંને બાજુથી માઈનસ કેન્સલ થશે. y ના ગુણાકારમાં 29 છે, એ હવે શું થશે તો 19 ના ભાગાકારમાં જશે. બરાબરની સામે જે ગુણાકારનો પદ હોય ને સામે જાય એટલે શું થાય ભાગાકારમાં જાય, માટે y આપણને શું મળે તો કે y બરાબર 19/29. તો y બરાબર શું મળશે આપણને 19/29. હવે જે આ કિંમત મળી આપણને, આ કિંમત y ની જે કિંમત છે એ આપણે શું કરીશું કોઈ પણ સમીકરણમાં અથવા જે આદેશ લીધો એના અંદર x નો આદેશ શું હતો કે x બરાબર 3 - 2y. તો 2y y ની જગ્યા ઉપર કેટલા લીધા 19/29. તો x બરાબર 3 - 2 19/29. તો હવે અહીં શું થશે કે 29 નો અહીં લસા થશે 3 સાથે, 29 × 3 અને ઓછા 2 × 19 થશે, અને બંનેના છેદમાં શું આવશે 29 આવશે. તો આ પદ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાની છે. કંઈ કરવાનું શું છે તો કંઈ 29 નો લસા એટલે 3 સાથેનો ગુણાકાર 29 × 3 થશે, ઓછા અહીંયા કૌંસ છૂટે એટલે 2 × 19 થશે, અને લસા લીધો એટલે હવે બંનેના છેદમાં શું આવશે 29 આવશે. તો આ જગ્યા ઉપર ધ્યાન રાખવાનું છે. હવે 29 × 3 કર્યા એટલે કેટલા થઈ ગયા 87. બરોબર ને? અને 19 × 2 કર્યા એટલે કેટલા થઈ ગયા 38. તો અહીં 87 - 38 મળે, ભાગાકારમાં 29 લખીશું. 87 - 38 કરો, 87 - 38 કરો એટલે કેટલો જવાબ મળશે આપણને 49 મળશે. તો આપણને શું મળ્યું તો કે 49/29. તો આમ ઉકેલ શું મળશે આપણને તો x ની કિંમત આપણને કેટલી મળી 49/29. તો x બરાબર 49/29 અને y બરાબર કેટલા મળ્યા તો y બરાબર પહેલા આપણને મળ્યા હતા, કેટલા મળ્યા હતા તો કે 19/29. તો આ ઉકેલ x અને y ના ઉકેલ મળ્યા. કઈ રીતથી તો કે આદેશની રીતથી. અહીં આપણે શરૂઆતમાં આદેશ લીધો તો આ સમીકરણનો ઉપયોગ કરીને, પછી આપણને y ની કિંમત મળી, તે y ની કિંમત ફરીથી આ સમીકરણમાં મૂકી અને પછી અહીં લસા લીધો, એને આ રીતે આપણને ઉકેલ મળ્યા. બરોબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. એમ કે